નમસ્કાર. તમે જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં મોબાઈલ ફોન ફાટવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આકરી ગરમી વચ્ચે મોબાઈલ બ્લાસ્ટ થતાં એક બાઇક ચાલક યુવક ઈજાગ્રસ્ત બન્યો છે. મળતી માહિતી મુજબ નંદુરબારના રહેવાસી દીપક મનોહર બાઇક પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સોનગઢના ઓવરબ્રિજ પાસે અચાનક તેમના મોબાઈલની બેટરી ઓવરહીટ થઈ ગઈ હતી અને થોડી જ ક્ષણોમાં મોબાઈલ ધડાકાભેર ફાટ્યો હતો. ઘટનામાં યુવકની ઈજા પહોંચતા સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સોનગઢની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેની વ્યારા રેફરલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. હાલ જિલ્લામાં પડી રહેલી ભારે ગરમી વચ્ચે મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વધુ ગરમીમાં મોબાઈલનો સતત ઉપયોગ કરવો, ગરમ ફોનને ચાર્જમાં મૂકવો અથવા ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો જોખમી સાબિત થઈ શકે છે. લોકોની સીધા સૂર્યપ્રકાશમાં મોબાઈલનો વધુ ઉપયોગ ટાળવા અને ફોન વધુ ગરમ થાય તો થોડો સમય માટે બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટના લોકો માટે ચેતવણીરૂપ બની છે કે નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકી છે. બ્યુરો રિપોર્ટ, મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર.